રાધે રાધે મિત્રો, જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો તમારો પીએફનો યુએએન નંબર તમને ખબર હોવો જોઈએ। અને હવે જો તમને તમારો યુએએન નંબર ખબર ના હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલે જો તમારે તમારો યુએએન નંબર જાણવો હોય તો આ વિડીયો છેલ્લે સુધી જ જોઈ લેજો। એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું। એટલે જેવા તમે ઈપીએફઓ કરીને સર્ચ કરો એના પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલા માટે હવે હું આ વેબસાઇટ ઓપન કરી લઉં। એટલે જેવા આપણે વેબસાઇટ ઓપન કરીએ એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમને નો યોર યુએએન કરીને જોવા મળી જશે। એની ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમે જે મોબાઈલ નંબર પીએફ એકાઉન્ટમાં આપેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરવાનો થશે એની પહેલાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી આપણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લઈએ અને જે પણ ઓટીપી આવેલો હશે એ 6 આંકડાનો હશે। એટલા માટે તમારે 6 આંકડાનો ઓટીપી એન્ટર કરવાનો અને પછી જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચા રિફ્રેશ કરી અને કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે મેં કેપ્ચા એન્ટર કરી લીધો, એના પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણું ઓટીપી વેલિડેશન સક્સેસફુલ થઈ જશે। પછી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની। એટલા માટે હવે મેં સિમ્પલી નામ એન્ટર કરી લીધું, એના પછી નીચેની તરફમાં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લઉં અને એમાં પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારી ડેટ ઓફ બર્થ હોય એ પ્રમાણે જ એન્ટર કરવાની અને પછી નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે નંબર હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી અને પછી શો માય યુએએન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે મેં ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લીધો અને હવે હું શો માય યુએએન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમને તમારો 12 આંકડાનો યુએએન નંબર જોવા મળી જશે। એ તમારે નોટબુકમાં નોટ કરી લેવાનો અથવા તો તમારે યુએએન નંબરનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જોઈ શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ યુએએન નંબર જોવો હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ યુએએન નંબર જોઈ લે। અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે।